એક એવી ઔષધિ કે જે આપણા શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે, શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે, ખાસ કરીને આપણી અન્નનળીને જે આંતરડા હોય, હોજરી હોય, જે આખી પ્રોસેસ છે, જે ખોરાક આપણે મોંમાં નાખીએ, ચાવી અને અંદર જાય અને એનું તત્વોમાં રૂપાંતર થાય, વધેલો ખોરાક છે મળ સ્વરૂપે જમા થઈને બહાર નીકળે. આ તમામ જે પ્રોસેસ છે એને વ્યવસ્થિત કાર્યરત રાખવા માટે એક જબરજસ્ત ઔષધિ કે જે આપણા ગુજરાતમાં ઊંઝાના વિસ્તારોમાં ભરપૂર માત્રામાં પાકે છે અને એ ઔષધિ આંતરડાને ચોખ્ખા રાખવાનું કામ કરે છે. રેગ્યુલર ખાલી 3 થી 4 ગ્રામ અથવા 1 ચમચી જેટલું રાત્રે આનું સેવન કરવામાં આવે તો પાઇલ્સ જેવી ભયંકર બીમારીઓથી પણ છુટકારો મળે છે. આ ઔષધિ એટલે ઈસબગુલ. ઈસબગુલનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે એ આ વિડીયોમાં જોવાનું છે. તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો અને વિડીયોને લાઈક કરો. દોસ્તો, ઈસબગુલ એ ઠંડા પ્રકારની કહી શકાય, એટલે કે તમને અગર શરીરમાં ગરમીનો પ્રકોપ વધારે છે તો તમે ઈસબગુલનું સેવન રેગ્યુલર માત્રામાં કરો તો આંતરડાને પણ ઠંડક આપવાનું કામ કરે છે, શરીરને પણ ઠંડક આપવાનું કામ કરે છે. હા, અગર જે કોઈ વ્યક્તિઓને ગેસની લગતી તકલીફ હોય તો એ લોકોએ જો ઈસબગુલથી તમને ગેસ કે પ્રકારની કોઈ તકલીફ થાય તો તમે એને અવોઇડ કરી શકો. અધરવાઇઝ દરેક વ્યક્તિ ઈસબગુલનું સેવન વ્યવસ્થિત માત્રામાં કરી શકે. ખાસ કરીને જેમને હરસ અને મસા, એમાં પણ ખાસ લોહી પડતું હોય, લોહીવાળા હરસ અને મસા હોય તો એમણે ઈસબગુલનું સેવન રોજ રાત્રે જમી અને 1 કલાક પછી પાણી કે દૂધ સાથે કરવું જોઈએ. દૂધ સાથે અગર ન કરો તો ચાલે, પણ પાણી સાથે તમારે આનું અવશ્ય સેવન કરવું જોઈએ. જે મહિલાઓને માસિક ધર્મ દરમિયાન પણ કોઈ તકલીફ હોય તો એમને પણ ઈસબગુલનું સેવન કરી અને એના સ્વાસ્થ્યની જાળવણી એ ચોક્કસથી રાખી શકે છે. તો સૌથી પહેલા હરસ મસા સ્ત્રી રોગમાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઈસબગુલ. અને ખાસ હવે આપણે એ વાત કરવાની છે કે ઈસબગુલ એ આંતરડાની ચોખ્ખાઈ માટે અથવા તો ચોખ્ખા કરવા માટે આંતરડાને ખૂબ ઉપયોગી છે. જે લોકોને વારંવાર કબજિયાત થઈ જતી હોય કે કબજિયાતના કારણે પેટ છે ભારે ભારે રહેતું હોય, વારંવાર એવો ગેસ પાસ થતો હોય જે કબજિયાતના કારણે ઉત્પન્ન થયેલો હોય કે જેમાંથી ભયંકર દુર્ગંધ આવતી હોય, ને એનું કારણ છે આપણા પેટમાં જમા થયેલો કચરો જે વ્યવસ્થિત સાફ નથી થતો. ઘણાને ક્રોનિક કોન્સ્ટિપેશન પણ હોય તો આ તકલીફમાં ઈસબગુલ સૌથી શ્રેષ્ઠ ઔષધિ સાબિત થાય છે. એટલે જ આયુર્વેદમાં સારામાં સારી ઔષધિ કે જે કબજિયાતને ઠીક કરી શકે એના માટે ઈસબગુલનું નામ છે એ વર્ણન કરવામાં આવ્યું છે. દરેક ગ્રંથોની અંદર આના વિશે વાત કરવામાં આવી છે. તમને અગર કબજિયાતની તકલીફ છે તો રાત્રે સુવાના કમસે કમ 1 કલાક પહેલા અને જમીને તમે રાત્રે 7-8 વાગે જમી લીધું હોય તો 8 વાગે અગર જમ્યા હોય તો 9 સવા 9 ની આસપાસ તમે 1 ચમચી એટલે 4 થી 5 ગ્રામ જેટલા ઈસબગુલનું સેવન પાણી સાથે આરામથી કરી શકો. પાણી સાથે ઈસબગુલનું સેવન કર્યા પછી અડધો કલાક પછી તમે આરામથી સૂઈ શકો. આનાથી તમે જ્યારે પણ સવારે ઉઠશો એટલે તમારું આખું પેટ સાફ થઈ જશે. હા, પણ ઘણા બધા લોકોને એવું થાય કે માત્ર ઈસબગુલ લે તે જ સમય દરમિયાન એમનું પેટ સાફ થાય, અધરવાઇઝ નથી થતું. જે ભયંકર કબજિયાત જેમને હોય, આંતરડામાં ખૂબ વધારે સુકારો આવી ગયો હોય, એ લોકોએ યોગ્ય માત્રામાં ડાયટ પણ કરવું જોઈએ. પાણીની યોગ્ય જે માત્રા છે 2 થી 3 લીટર, ઉનાળા દરમિયાન 3 લીટર જેટલું પાણી કમસે કમ દિવસમાં રેગ્યુલરલી પીવું જોઈએ કે જેનાથી આંતરડાનો જે સુકારો છે ઓછો થાય, ધીરે ધીરે આંતરડા છે ફરીથી એક્ટિવ થાય. માત્ર ઈસબગુલ લો ત્યારે જ તમને મળ પસાર થાય, અધરવાઇઝ નથી થતું. તો તમારે પાણીની સાથે યોગ્ય કસરતો, યોગાસન, પ્રાણાયામ પણ કરવા જોઈએ. હવે ઘણા બધા લોકોને વેઇટ લોસ માટે ઈસબગુલનું સેવન કરવાનું કહેવામાં આવે છે. તો એનું સેવન કઈ રીતના કરવું, ને જે લોકો વજન ઉતારવા માંગે છે એ લોકો કઈ રીતના ઈસબગુલનું સેવન કરશે કે જેનાથી એમનું વેઇટ લોસ પણ સારી રીતના થઈ શકે. તો આવા લોકોએ જ્યારે પણ જમવાનું હોય, બરાબર છે, બપોરે તમારે જમવા બેસવાનું છે તો બપોરના સમય દરમિયાન બપોરના 12 વાગે અગર જમો છો તો 11 વાગ્યાની આસપાસ 3 થી 4 ગ્રામ જેટલા ઈસબગુલનું સેવન અથવા અડધો કલાક પહેલા, જમવાના અડધો કે 1 કલાક પહેલા ઈસબગુલનું સેવન 3 થી 4 ગ્રામ જેટલું પાણી સાથે તમારે કરવાનું છે. આનાથી પણ એવી પ્રોસેસ શરીરની અંદર ચાલુ થાય છે કે જેનાથી તમને ભૂખ ઓછી લાગશે. જેમને વારંવાર ભૂખ વધારે લાગતી હોય કે પ્રકારની તકલીફ હોય, એના કારણે વધારે જમાઈ જતું હોય, ખાવું ન હોય પણ પેટ એવું કહેતું હોય કે ભાઈ હજુ ભૂખ છે, તો વધારે જમી લેવું પડે છે, બરાબર છે. તો આ સિચ્યુએશનમાં, આ પરિસ્થિતિ
સ્થિતિમાં ઈસબગુલનું સેવન તમે જમવાના અડધો પોણો કલાક પહેલા કે 1 કલાક પહેલા કરી લેશો તો તમારું શરીર પણ પેટ છે એ ભરાઈ જશે અને વધારે ભૂખ નહીં લાગે. આનાથી તમારું વેઇટ લોસ પણ ખૂબ જ સારું થશે. તો આ એક ઈસબગુલ છે એ સંપૂર્ણ રીતે IBS ની તકલીફ હોય, પેટની કોઈ પણ તકલીફ, ગેસ હોય, એસિડિટી હોય કે પ્રકારની કોઈ અન્ય બીમારીઓ એમાં 100% ઈલાજ આપે છે. પણ તમારે કોઈ પણ આયુર્વેદિક ડોક્ટરની સલાહ લઈને, અગર તમને કોઈ ગંભીર બીમારી હોય તો પછી આયુર્વેદિક ડોક્ટર કે કોઈ પણ નિષ્ણાત ડોક્ટરની કે નિષ્ણાત વ્યક્તિની સલાહ લઈને જ આનું સેવન ચાલુ કરવું જોઈએ. આભાર.